નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીના વોટિંગ પૂરું થઈ ગયું છે અને પરિણામ 23 તારીખે છે. પણ એ પહેલા હંમેશના નિયમ મુજબ કેટલીક સંસ્થાઓએ એક્ઝિટ પોલ પ્રકાશિત કર્યા છે. આમ તો વર્ષોથી આ પ્રથા આપણે ત્યાં દેશમાં ચાલુ છે, પણ થોડા વર્ષો પહેલા ઇલેક્શન કમિશને તાત્કાલિક બે ફેઝની ચૂંટણી એક ફેઝની ચૂંટણી પૂરી થાય પછીના એક્ઝિટ પોલ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેનાથી બીજા તબક્કાની ચૂંટણી પર અસર નહીં થાય માટે. પણ હવે તો બધી તબક્કાની, ઝારખંડમાં 2 તબક્કાની ચૂંટણી હતી, બંને તબક્કા પૂરા થઈ ગયા છે અને મહારાષ્ટ્રમાં 1 જ તબક્કાની હતી. હવે જે એક્ઝિટ પોલના રિઝલ્ટ આવ્યા છે એટલે છેલ્લા બે ચૂંટણીઓ છે, એટલે લોકસભાની ચૂંટણી અને ત્યાર પછી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ટોટલી છૂટા પડ્યા હતા. અને એટલે લોકોને થોડી એના શંકાની નજર પણ જોતા થઈ ગયા છે. આ વખતે પોલ જે છે હમણાંની વિધાનસભાની ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં એમાં જનરલી મહારાષ્ટ્રમાં વધારે જો એનડીએ તરફ છે કે જે યુતિ સરકાર છે, મહાયુતિ સરકાર એક ફરીથી સરકાર બનાવશે. અને ઝારખંડમાં બેલેન્સ જેવું છે કે ભાઈ થોડું એનડીએ ઝારખંડમાં છે પણ કે કહી નહીં શકાય ગયું. આ બાબત પર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. છેલ્લી 2 ચૂંટણીઓ એટલે લોકસભાની અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પછી લોકોમાં એક્ઝિટ પોલ માટે એક પ્રકારની જે પહેલા જોવા મળતો હતો, જોવા માટે એની ચર્ચા કરવાનો, એ ઓછો થઈ ગયો છે એવું નથી લાગતું? 100% ઓછો થઈ ગયો છે. ખાલી 2 જ કેમ, એ પહેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણી, છત્તીસગઢની ચૂંટણી, એમાં પણ એવું થયું. છત્તીસગઢમાં તો કોઈ પણ હિસાબે એનડીએ નહીં જીતે, એનડીએ જ જીત્યું. એમપીમાં કોંગ્રેસ ઠોકી વજાડીને કહેતી હતી હરિયાણાની જેમ, ખોટો પડ્યો એક્ઝિટ પોલ. રાજસ્થાનમાં પણ જોઈએ એટલી સીટો નહીં આવી ભાજપની, ભાજપ જે એક્સપેક્ટ કરતું હતું તે. એટલે એક્ઝિટ પોલની વિશ્વસનીયતા જરા પણ નથી રહી. અને આમ પણ હું તો પહેલે દિવસથી કહેતો આવ્યો, એકવાર તુક્કો ચાલી જાય ભાઈ, તમે કોઈ પણ એક તુક્કો મારો ને તે એકવાર ચાલી જાય. પણ જ્યારે 10 કરોડ મતદાતા હોય, હવે મહારાષ્ટ્રમાં 9 કરોડ મતદાતા છે. હવે 9 કરોડ મતદાતામાં તમે એક્ઝિટ પોલ એટલે કે સેમ્પલ પોલ 9,000નું કર્યું, કેટલા ટકા થયું? 0.0001%. હવે આ એકવાર સાચું પણ હોય એકદમ, તો પણ એ જ વલણ બધે આવશે એવું કઈ રીતે કહી શકાય? એટલે એક્ઝિટ પોલ તો આ એક છે ને માર્કેટિંગ ગિમિક છે મારા હિસાબે. અને માર્કેટિંગ ગિમિકને કારણે શું થાય છે કે 100માંથી 90 વાર એ લોકો ખોટા પડવાના. યોગેન્દ્ર યાદવ, યોયા, જેને આપણે કહીએ છીએ, બહુ મોટા સેફોલોજીસ્ટ કહેવાય. હવે સેફોલોજીના નામે એક્ઝિટ પોલના વેટ ઉતારવા અને લોકોને 2 દિવસ ખોટા ખુશ કરવા કે ખોટા ગુસ્સે કરવા, આ જે લોકોનું કામ થઈ ગયું, આ લોકોની યુએસપી થઈ ગઈ. પણ બંને આ વખતે તો દેખાય છે કે મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને જગ્યાએ, અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં જે આપણી એકદમ બાજુમાં છે એટલે આપણને ખબર પડે છે ઘણી બધી, એક ચોક્કસ અંડરકરન્ટ ચાલતો હતો. અને આ વખતના એક્ઝિટ પોલ કેમ ખોટા પડે છે એનું કારણ તમને એક સીધું સાદું આપી દઉં. હવે જુઓ, ગઈકાલે અધિકૃત આંકડા આપું છું, ગઈકાલે 58.22% મતદાન ઇલેક્શન કમિશને 5 વાગ્યા સુધી બતાવ્યું. એકચ્યુઅલી તે વખતે મતદાન બંધ નહોતું થઈ ગયું. ઘણી બધી જગ્યાએ તો મતદાન 6 વાગ્યા સુધી હતું, ઘણી જગ્યાએ 7 સુધી ચાલ્યું, કેમ કે 5 વાગ્યા સુધીમાં જે લોકો મતદાન મથકની અંદર આવી ગયેલા એ બધાને વોટ કરવામાં. આ મતદાનનો આંકડો આજે આવી રહ્યો છે 64.13%. એ હજુ વધશે, ફાઇનલ આવતા 65% થઈ જશે. ગઈકાલે સવારે એક રાષ્ટ્રીય ચેનલ ઉપર મેં સ્પષ્ટપણે કહી દીધું હતું કે અત્યારે એક અંડરકરન્ટ ચાલી રહ્યો છે. તમે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી, છેલ્લી 3 ચૂંટણીઓ લઈ લો અને એની મતદાનની કુલ ટકાવારી જુઓ તો સૌથી વધુ મતદાન 2014ની અંદર 63.21% થયું હતું. 2019માં 61.16% મતદાન હતું અને 9માં કંઈક 61%. આ બધાને વટાવીને જ્યારે મતદાન 65% સુધી, 64-65% સુધી પહોંચે, આનો મતલબ એ કે 2% મતદારો, હવે જો વિચાર કરજો કે 9 કરોડ મતદારોમાં 2% મતદારો એટલે કેટલા બધા મતદાર થઈ ગયા સાહેબ?
એક વિધાનસભા કોન્સ્ટિટ્યુઅન્સીમાં સામાન્ય માણસને સમજવા માટે એક વિધાનસભાની બેઠકમાં એટ એન એવરેજ 1.5 લાખથી 2.5 લાખ 3 લાખ સુધીના મતો હોય. હવે ત્યાં 2% મતદાન વધારે થાય એટલે આનો મતલબ એ થઈ ગયો કે 25 દુને 50,000 વોટ સરેરાશ વધારે પડ્યા છે. હવે આવી સ્થિતિમાં આ એક્ઝિટ પોલ જે 3 વાગ્યાના આંકડા પરથી કરે એ સાચા કઈ રીતે હોઈ શકે સાહેબ? એક લોજિકની વાત છે, સમજવાની વાત છે, અને આ બધું સમજતા મારો તો વિશ્વાસ સંપૂર્ણપણે ઉડી ગયો. અને મને એ દેખાય છે કે મહારાષ્ટ્રમાં અંડરકરન્ટ હતો એટલે જે એક્ઝિટ પોલોએ જે પ્રોડિક્ટ કર્યું છે ને કે એનડીએને વધારે સીટો મળવાની છે, આ છે તે છે. મેં સવારના પોરમાં કહેલું જો 64-65% મતદાન થશે તો એક તરફી સ્વીપ આવશે, જે મધ્યપ્રદેશમાં બન્યું હતું. એટલે કે 288 માંથી એક પાર્ટી અને ઘણું કરીને એનડીએ 170+ સીટો લઈ જશે. આ મારું સિમ્પલ લોજિક જે ચૂંટણીઓને 30 વર્ષથી કવર કરતું આવ્યું છે તે કહે છે કે દરેક જગ્યાએ આ સ્થિતિ પેદા થશે. જ્યાં સુધી ઝારખંડનો સવાલ છે ત્યાં સુધી આપણે પહેલા એક મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એક જોવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં મતદાન સારું થયું છે, પણ શહેરી વિસ્તારમાં મોટા શહેરો જેવા કે મુંબઈ, પુણે, નાગપુર એ બધે ખૂબ ઓછું મતદાન થયું છે. અને મુંબઈમાં પણ જે સૌથી આપણે ભણેલા ગણેલા લોકો રહે છે, એલાઇટ વર્ગ રહે છે, કોલાબા વિસ્તારમાં તો લગભગ દર વખતે દર ચૂંટણીમાં 35-36% મતદાન થાય છે. તો આ એક મતદારોની આપણે કે નિરાશા કે જે કે નેગેટિવ એટીટ્યુડ કે મતદાન નહીં કરવા જવાનો નિરુત્સાહ, આને કારણે કઈ પોલિટિકલ પાર્ટીને નુકસાન થતું હશે? એટલે જે સત્તામાં છે મહાયુતિને નુકસાન થશે કે એનડીએને થશે? સોરી, મહાવિકાસ અઘાડીને થશે? હવે સિમ્પલ વસ્તુ કહું, સામાન્ય સંજોગોમાં દરેક પાર્ટીના, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે બીજી કોઈ બી હોય, આપણે એક સિમ્પલ દાખલો લઈ લઈએ કે એક વિધાનસભામાં કે એક દેશની અંદર કે એક રાજ્યની અંદર ભાજપ સૌથી મોટી પાર્ટી છે. ભાજપના 1.5 કરોડ મતદારો છે, પ્રાથમિક સભ્યો છે, પ્રાથમિક સભ્યો, પાર્ટીના પ્રાથમિક સભ્યો, જે એ લોકોની ફરજ હોય. એવી જ રીતે કોંગ્રેસના પણ પ્રાથમિક સભ્યો છે, કેમ કે આપણને ખબર છે. હવે આપણે ગુજરાતમાં જ જોઈએ, જો આ દાખલો લઈને સમજીએ તો લોકોને વધારે સમજ પડશે. એટલે કે ભાજપના 1.35 કરોડ મતદારો ગુજરાતમાં છે, પ્રાથમિક સભ્યો. હવે એ તો પ્રાથમિક સભ્ય થયા એટલે એ લોકોની તો સભ્ય તરીકે ફરજ થઈ ગઈ કે એ લોકો તો મતદાન કરવાના છે. એવી જ રીતે કોંગ્રેસના પણ 25-28% મતદારો છે. એટલે કોંગ્રેસના પણ 75% વર્કર્સ છે, 75 લાખ છે. એટલે એ પણ જે ત્યાં જઈને વોટિંગ કરવાના છે એટ એન એવરેજ. કોઈકમાં વધારે, કોઈકમાં ઓછા. સુરતમાં વધારે છે તો માંગરોળમાં ઓછા હોય ભાજપ. આ રીતે સમજીએ. હવે આવી સ્થિતિની અંદર જ્યારે સૌથી ઓછું મતદાર થાય, તમને યાદ હોય તો કાશીરામ રાણા જ્યારે આપણે સુરતના એમપી હતા ત્યારે એક વખતે ખાલી એમના સમયમાં એ ચૂંટણી લડ્યા ત્યારે 33% મતદાન થયેલું. 33%. અને 33% મતદાનમાં પણ કાશીરામભાઈ 4.5 લાખ વોટથી જીતેલા. આનો મતલબ શું થયો કે ભાજપના જે મતદારો હતા, ભાજપના જે પ્રાથમિક સભ્યો હતા પક્ષના, તેમણે તો જઈને મતદાન કરી દીધું. એટલે સામાન્ય સંજોગોમાં એવું બનતું હોય કે જ્યારે 34, 33, 35, 38, 40% મતદાન થાય ત્યારે માત્ર અને માત્ર પાર્ટીના, દરેક પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરોએ જઈને મત આપ્યા છે, પ્રજાએ મત નથી આપ્યા. બીજી એક વાત કરું કે હું જયારે થોડા દિવસો પહેલા મુંબઈ ગયો હતો ઇલેક્શન કવર કરવા, ત્યારે ઘણા બધા લોકોને મળ્યો હતો. તો મને એમ લાગ્યું કે ગુજરાતીઓ, મેજોરિટી ગુજરાતીઓ પ્રો એનડીએ અથવા તો પ્રો મહાયુતિ કે પ્રો ભાજપ છે. એટલે જ્યાં જ્યાં ગુજરાતી મતદારોની સંખ્યા વધુ છે એવા વિસ્તારોમાં તમે હમણાં એક્ઝિટ પોલમાં જો તો દરેક જગ્યાએ મોટે ભાગે ભાજપની કે જે કોઈ એના સાથી પક્ષો છે એની જીત નક્કી બતાવે છે. તો આ મહારાષ્ટ્રમાં મૂળ વર્ષોથી એવું જોવામાં આવ્યું છે કે ગુજરાતીઓ હંમેશા ભાજપ અથવા તો જે પહેલાનું જનસંઘ કહેતા આપણે એની તરફે રહેવાનું પસંદ કરે છે. એનું કારણ ઘણા બધા ફેક્ટર હોઈ શકે. એક
બીજા પક્ષોથી નારાજગી હોવાનું ત્યાં અલગ કારણ હોઈ શકે છે, બીજા રાજ્યોમાં અલગ છે. નહીં નહીં, આ સિમ્પલ છે. જો હવે આ તો વિક્રમભાઈ તમે પણ ત્યાં હતા, જે સમયે તમે ત્યાં હતા તે સમયે હું પણ મુંબઈમાં જતો. હવે મેં તો જોયું છે એ સમયે જ્યારે 95-96ની ચૂંટણી થઈ ત્યારે 6 બેઠકો ભાજપ અને શિવસેના યુતિએ જીતેલી. દક્ષિણમાં મુરલી દેવરાને જયવંતી મહેતાએ હરાવેલા, યાદ હોય તો. રામ નાઈક આ બાજુ બોરીવલી કાંદીવલી સાઈડ ઉપર જીતેલા હતા. પ્રમોદ મહાજન જીતેલા હતા. એ સમયની વાત કરું છું. હવે અત્યારના સમયે મુંબઈની અંદર મને તો જે દેખાયું કે મુંબઈની 36 બેઠકો ઉપર 36 બેઠકો અને લોકસભાની 6 બેઠકો, કુલ મુંબઈની 36 બેઠકો ઉપર ખાલી 3 જ પ્રશ્નો ચાલ્યા છે સાહેબ. અને તે 3 પ્રશ્નો છે, એક તો ધારાવી રીડેવલપમેન્ટ, એનડીએ તે કરવા માંગે છે અને ઉદ્ધવ અને કોંગ્રેસ તે નથી કરવા માંગતી. એક ધારાવી રીડેવલપ. બીજો, લાઇટ વેહિકલ્સ માટે મુંબઈની અંદર જે આવે તેમની પાસે 30 કે 35 રૂપિયાનો ટોલ ટેક્સ લેવાતો હતો, તેને નાબૂદ કરવાની એકનાથ શિંદે જાહેરાત કરી. વિચાર કરો, દિવસમાં જ્યાં 50 લાખ વાહનો આવતા હોય અને દરરોજ તમે મુંબઈ આવતા હો ત્યારે તમને દરરોજ 35 રૂપિયાનો ટોલ ટેક્સ આપવાનો આવે તો તે કોને ભારે નહીં પડે? બીજો પ્રશ્ન એ. અને ત્રીજું, તમે જે ગુજરાતીઓ કહ્યું ને સાહેબ, મુંબઈના વોટર્સમાં આમ જોઈએ તો એટલીસ્ટ 22% ગુજરાતીઓ છે, કુલ બધું મળીને. જો 100 વોટર છે મુંબઈના, 36 બેઠકો મળીને વાત કરું છું. કોઈ જગ્યાએ વધારે હશે, કોઈ જગ્યાએ ઓછા હશે, એ વાત નથી કરતો, પણ ઓવરઓલ 22% ગુજરાતીઓ છે. અને તમે જે કહ્યું ને કે જ્યાં ઓછું મતદાન, એના માટે પણ ગુજરાતીઓ દોષિત છે સાહેબ. તમે કોલાબાનું વોટિંગ પેટર્ન જોજો જઈને. એની સામે આ બાજુ બાંદ્રા ઈસ્ટની કે બાંદ્રા વેસ્ટની વોટિંગ પેટર્ન જોજો, બાંદ્રા ઈસ્ટની કે જોગેશ્વરી ઈસ્ટની. તમને ખબર પડી જશે કોણ મત આપવા બહાર નીકળે છે, કોણ નથી નીકળતું. આ આપણા જ ધનાઢ્ય ગુજરાતી કુટુંબો બહાર નથી નીકળ્યા. પણ આ વખતે આજે હું કહું છું ને અંડર કરંટની વાત, તમે જોશો તો એક ચોક્કસ ફિગર છે જે દર્શકોને જાણવો જરૂરી છે. એક્ઝિટ પોલની વાત કરીએ ને ત્યારે સાહેબ, એવું કેમ બને કે 3 વાગ્યા સુધી ખાલી 38.22% મતદાન હોય, તે 5 વાગ્યા સુધીમાં વધીને 58.22%, 20% વધી જાય. 3 વાગ્યા પછી રીતસરના ભાજપ હોય કે શિવસેના, શિંદે હોય કે RSS હોય, લોકોને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે કે જાઓ જઈને વોટ કરો. અને આ પેટર્ન આ વખતે આ પેટર્નને કારણે અંડરકરન્ટ ચાલ્યો છે. જી હિમાંશુભાઈ, હવે આજે આપણી પાસે જે થોડી મિનિટો 4-5 મિનિટ બાકી છે, તો એને આપણે ઝારખંડને પણ થોડું એ વિશે પણ થોડી ચર્ચા કરીએ કે ઝારખંડમાં એવું લાગે કે એન્ટી ઇન્કમ્બન્સી ઘણી હતી, કારણ કે જે બધા રિપોર્ટ મેં જોયા, વાંચ્યા છે ટીવી પર કે યુટ્યુબ ચેનલો પર કવરેજ માટે ઝારખંડ ગયા હતા, તો આદિવાસીઓ, જનરલ આદિવાસીઓનો ધ્વનિ એવો હતો કે ભાઈ રિઝલ્ટ સરકારથી નારાજ છે, હેમંત સોરેનની સરકારથી નારાજ છે અને જે વચન આપે એ પૂરા નથી થયા. એટલે એક એવું લાગે છે, ભલે ફાઇનલમાં કટોકટી હશે બંને પાસે કે જે કોઈની ચોખ્ખી બહુમતી નહીં મળે એવું પણ બને, પણ હમણાં તો એવું લાગે છે કે એક્ઝિટ પોલ કદાચ ઝારખંડના જ સાચા પુરવાશે એવું લાગે છે. તમને કહું વિક્રમભાઈ, ઝારખંડના જે મુખ્ય મુદ્દાઓ હતા ને, હવે એમાં એક તો એ હેમંત સોરેન અને આદિવાસી. ઝારખંડ માટે એવું કહેવાય કે ટ્રાઇબલ સ્ટેટ, પણ કેટલા લોકોને ખબર છે કે ઝારખંડમાં ટ્રાઇબલ્સ માટે કુલ 81 બેઠકો છે ઝારખંડની વિધાનસભાની, ખાલી 28 બેઠકો ટ્રાઇબલ બેઠકો છે, બાકી બધી જનરલ બેઠકો છે કે ઓબીસી બેઠકો છે. મજાની વાત આ છે. એટલે ઝારખંડની અંદર પણ ટ્રાઇબલ્સ બહુમતીમાં નથી. ઝારખંડમાં આ વખતે 2 મુદ્દા કામ કર્યા છે સાહેબ, જ્યાં સુધી મને સમજ પડે છે ત્યાં સુધી. અને એનડીએ આજથી 4 મહિના પહેલા એ વસ્તુ શરૂ કરી દીધેલી, 6 મહિના પહેલા, ચૂંટણી પણ જાહેર થાય એ પહેલાનું 2024ના લોકસભાના પરિણામ આવ્યા અને ઝારખંડમાં શરૂ થઈ ગયેલું. આસામના મુખ્યપ્રધાન હેમંતો બિશ્વ શર્માને ત્યાં આગળ મોકલી આપેલો અને એમનું પહેલું સ્લોગન શું હતું? હું બધા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડીને પગ પાછળ લાત મારીશ.
ત્યાં આગળ પશ્ચિમ બંગાળ થઈને બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝારખંડમાં આવીને ઝારખંડની જર જમીન અને જોરુને કબજે કરતા હતા. એટલે ઝારખંડમાં ડેમોગ્રાફિક ચેન્જ બહુ મોટો થઈ ચૂક્યો છે આ હિજરતને કારણે, કે પુરુષો બાંગ્લાદેશી આવીને આ આદિવાસી છોકરીઓ સાથે પરણી અને એમની જ જમીન, એમની જ કન્યા હડપતા. એનો એક બહુ મોટો નારો ચાલ્યો. અને બીજું, જેટલા પૈસા રોકડમાં, આ જોજો તમે, જેટલા પૈસા રોકડમાં છેલ્લા 1 વર્ષની અંદર ઝારખંડમાંથી પકડાયા છે, કેટલા બીજા કશેથી નથી પકડાયા. સટ્ટાની સિન્ડિકેટો પણ ઝારખંડ બેસ મળી છે. આ બે પ્રશ્નો એક તરફ ચાલ્યા, બીજી તરફ આદિવાસીઓની સન્માનની વાત ચાલી. અને એને કારણે જે ઝારખંડના જે એક્ઝિટ પોલ દેખાય છે તમને, તેમાં 8 એક્ઝિટ પોલ મેં તો જોયા. 8 માંથી 6 એક્ઝિટ પોલ એમ બતાવે છે કે એનડીએ એટલે ઝારખંડ આપણે બીજેપી અને એના સાથી પક્ષો જેડીયુ અને એસયુ ને બધા મળીને હાફવે માર્ક વટાવી જશે. પણ એ પણ બતાવે છે કે 50 થી વધારે કોઈને નહીં આવે. હિમાંશુભાઈ, એ તો તમારી ગણતરી એકદમ સાચી છે, પણ હાફવે માર્ક મટાવશે તો આરામથી એનડીએ સરકાર સરકાર બની જશે. કદાચ કટોકટી થાય અને થોડી બેઠક ઓછી હોય તો અપક્ષો ઝારખંડમાં ઘણા છે. લગભગ એમ મનાય છે કે 6 થી 7 અપક્ષો જીતશે એવું મનાય છે. તો એ અપક્ષોને જે ભાજપના જે કેન્દ્રીય નેતાઓ છે એમની જે તાકાત છે મેનિપ્યુલેશનની પણ, તો એ પોતાના તરફ કરી શકે એમ છે. એટલે ત્યાં કદાચ બની શકે. હમણાં તો આપણે ખાતરીથી નહીં કરી શકીએ, પણ 23મી તારીખે ફરીથી આપણે જયારે રિઝલ્ટ આવી ગયો છે ત્યારે આપણે ફરીથી આ બાબત પર ચર્ચા કરશું. હિમાંશુભાઈ, આપ જોડાયા અમારી સાથે, આપનો ખૂબ ખૂબ આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.